નમસ્કાર, જલસો પર આપનું સ્વાગત છે. હું છું હાર્દિક અને આજે ખૂબ સારો દિવસ મને લાગી રહ્યો છે કારણ કે હું ખાસા દિવસથી એક વ્યક્તિના વિડીયોઝ યુટ્યુબ પર જોયા કરતો હતો અને એ વિડીયોઝ જોઈને મને ખૂબ ગર્વની લાગણી અનુભવાઈ અને એ કદાચ તમે એ વિડીયોઝ જોશો તો તમને પણ એ જ ફિલિંગ આવશે, સેમ ફિલિંગ. કારણ કે એક એવો વ્યક્તિ જે આપણા ગુજરાતનું કલ્ચર, ગુજરાતી સંગીત એક એવા દેશમાં લઈ ગયો, એટલા લોકોની સામે એમણે આપણું ગુજરાતી સંગીત પ્રેઝન્ટ કર્યું કે આપણે જો એ વિડીયોઝ જોઈએ તો આપણા રૂવાડા ઊભા ચોક્કસથી થાય જ. મૂળે તો એ મેડિકલ એન્જિનિયર છે પણ સ્વભાવ આર્ટિસ્ટનો. આર્ટિસ્ટ જીવ છે. એ ખમતીધર આર્ટિસ્ટ આજે મારી બાજુમાં બેઠા છે અને હું ખૂબ દિલથી એમનો સ્વાગત કરવા માંગીશ. પ્લીઝ વેલકમ હાર્દિક ચૌહાણ. થેન્ક યુ ફોર હેવિંગ મી. વેલકમ ટુ જલસો. અને અમને ખૂબ આનંદ થયો તમે અહીંયા પધાર્યા. સેમ હિયર. અને સૌથી પહેલાં તો મારે એ જાણવું છે કે આટલો બધો મોટો વિચાર હું કહી શકું કે તમે એક જર્મનીમાં હાલ તમે ત્યાં પ્રોફેશનલી કામ કરી રહ્યા છો, ત્યાં તમે મ્યુઝિક, આપણા મ્યુઝિકને પણ પ્રેઝન્ટ કરવાનું વિચાર્યું. આ વિચાર ક્યાંથી સ્ફુર્યો? ઘટના એવી છે કે હું જ્યારે જર્મની ગયો ત્યારે એક તો નક્કી હતું કે હું ત્યાં માસ્ટર્સ માટે ગયો હતો મેડિકલ એન્જિનિયરિંગમાં. બેચલર મેં અહીંયા કમ્પ્લીટ કર્યું, પછી 2 વર્ષ જોબ કરી અને પછી મારે થયું કે મને અહીંયા મજા નથી આવતી કામ કરવામાં. ઓકે. સો મેં નક્કી કર્યું કે હું જર્મની જઈશ, કારણ કે જે ફિલ્ડમાં હું કામ કરતો હતો તો એની અંદર જે જર્મન ટેકનોલોજી કાં તો પછી ત્યાંના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે એ માર્કેટમાં બહુ સારા છે. એટલે મને થયું કે જ્યાં પ્રોડક્શન થતું હોય, જ્યાં રિસર્ચ થતું હોય, હું ત્યાં જઈશ ને ત્યાં કામ કરીશ. ઓકે. પણ ઘણા વર્ષોથી હું અહીંયા થિયેટર પણ કરી રહ્યો હતો, એટલે મેં નક્કી કર્યું હતું કે સંગીત નહીં છોડવું. પછી કોઈ પણ દેશમાં જવું કે કોઈ પણ જગ્યાએ જવું. વાહ. એટલે ગાવાનું મારે કન્ટિન્યુ કરવું હતું. અને પછી હું ત્યાં ગયો. લગભગ 5 મહિના પછી જ મને ત્યાં જાણવા મળ્યું કે એક મ્યુઝિકલ પ્રોડક્શન આવી રહ્યું છે જેની અંદર એ લોકોને એક્ટર્સ અને સિંગર્સ જોઈએ છે. ઓકે. અને ઓડિશન કોલ હતો અને એ વખતે મને એક જ જર્મન સોંગ આવડતું હતું અને આખું પ્રોડક્શન જર્મનમાં હતું. સો જે વાયમારમાં જે જર્મન નેશનલ થિયેટર જે છે, નેશનલ જર્મન થિયેટર, તો ત્યાં ઓડિશન માટે હું ગયો. અચ્છા. ત્યાં મેં એક જર્મન સોંગ મેં એ લોકોને સંભળાવ્યું. વાવ. અને શરૂઆતમાં મને એવું હતું કે હું મારે અત્યારે સિંગિંગમાં જ ફોકસ કરવું છે. ઓકે. કારણ કે એક તો ભાષા હું શીખી રહ્યો હતો, એટલે પછી મને ખબર નથી કે એની અંદર હું જસ્ટિસ આપી શકીશ કે નહીં. પણ પછી એ જ દિવસે એના પછી એક્ટિંગનું પણ ઓડિશન હતું. ઓકે. મેં થયું કે હવે આવ્યો છું તો ત્યાં પણ એક ચાન્સ મારી લઉં. થિયેટર જીવ. હા. એટલે પછી એ લોકોએ મને સ્ક્રિપ્ટ આપી, એક સીન આપ્યો અને પછી મેં ઇમ્પ્રોવાઇઝ કર્યું. જેટલું વાંચીને મને ખબર પડી એ પ્રમાણે ઓવરઓલ લાઈક એ સ્ક્રિપ્ટ 1891માં લખાયેલી. ઓકે. એટલે તમે વિચારી શકો કે 1891માં જે ગુજરાતી લખાયું હોય એના શબ્દો અને બહુ જ અઘરું હોય. તો વાંચીને મને ખાલી ભાવ ખબર પડી ગયો કે શું કહેવા માંગે છે, વર્ડ ટુ વર્ડ મને ખબર ના પડી. અને સમહાવ એની અંદર સિંગિંગની સાથે સાથે એક્ટિંગમાં પણ એ લોકોએ મને સિલેક્ટ કર્યું. વાવ. અને ત્યાંથી પછી મેં કીધું ચલો હવે ચાલુ કરીએ. અને મ્યુઝિકલ્સ અહીંયા આપણે તમે કહો ભવાઈ, તો એ ભવાઈ ફોર્મ જો તમે વેસ્ટર્નમાં તમે જોવા જાઓ તો એ મ્યુઝિકલ્સ છે ત્યાંના. એટલે ત્યાં પછી મેં ત્યાંનું સંગીત શીખવાનું શરૂ કર્યું, કારણ કે એવી અપેક્ષા તો તમે ત્યાં ન રાખી શકો કે અહીંયા જે પ્રકારના ગીતો ગવાતા હોય કાં તો પછી જે પ્રકારનું સંગીત અહીંયા ગવાતું હોય ત્યાં ગવાતું હોય. એટલે એ અપેક્ષા મારી નહોતી. મારા માટે મહત્વનું છે કે હું ગાઉં. ઓકે. સો તમે વેસ્ટર્ન મ્યુઝિક તરફ વધારે ઝુકાવ રાખો છો કે ફોક મ્યુઝિક તરફ? મારા માટે સંગીત સેન્ટરમાં છે, પછી એમાં મને જે ગાવા મળશે હું ગાઈ લઈશ. ઓકે. હાલમાં તમે ચારણી સાહિત્યમાંથી પણ તમે ખાસું મતલબ પ્રેરાઈને ગીતો રજૂ કર્યા છે. પણ એ વસ્તુ એવી છે કે લાઈક મ્યુઝિકલ્સ મેં કર્યા ને પછી એના પ્રોડક્શન્સ બંધ થઈ ગયા અને ફ્રીક્વન્સી બહુ ઓછી છે. મ્યુઝિકલ્સ પ્રોડક્શન બહુ ઓછા ત્યાં આવે છે. અને પછી મને થયું કે હવે શું કરું, કારણ કે ગાવાનું તો મારે ચાલુ રાખવું. અને પછી મને ખબર પડી કે યુનિવર્સિટીમાં એક ક્વાયર છે, એક ગ્રુપ છે વિદ્યાર્થીઓનું,
જે લોકો મ્યુઝિકમાં કામ કરે છે. પછી મેં ત્યાં જે કંડક્ટર હોય એમને મેલ કર્યો, મેં કીધું મારે ગાવાની ઈચ્છા છે. અને ત્યાં પણ એ લોકો ઓડિશન રાખતા હોય છે. તો ત્યાં પછી હું ઓડિશનમાં ગયો અને એ લોકોને ખબર હતી કે મેં મ્યુઝિકલમાં કામ કરેલું છે. જર્મન નેશનલ થિયેટર છે ત્યાંનું બહુ જ પોપ્યુલર છે. તો એ લોકોને ખબર હતી કે મેં થિયેટરમાં કામ કરેલું છે. અને મેં એમને લાઈક પ્રામાણિકતાથી મેં કીધું કે મને વેસ્ટર્ન ક્લાસિકલમાં કંઈ જ ખબર નથી, મારી પાસે નોલેજ નથી, મને નોટેશન વાંચતા હજી પણ નથી આવડતા, પણ મારે ગાવું છે. પછી એમને કીધું કે ઠીક છે. એમને અમુક સૂર આપ્યા કીબોર્ડ ઉપર, પિયાનો ઉપર, અને મેં ફોલો કર્યું. અને એમને સાંભળીને લાગ્યું કે જે બેઝિક જે સ્કિલ હોવી જોઈએ ગાવા માટે એ છે મારામાં. બરાબર. અને પછી એ લોકોએ સિલેક્ટ કરી લીધું મને. વાહ. સો આ મ્યુઝિક શીખવાની તમે ક્યાંકથી મતલબ અહીંયા ગુજરાતમાં રહીને ક્યાંય શીખ્યા છો? પપ્પા મ્યુઝિક ટીચર છે. અચ્છા, ઓકે. એટલે સંગીત તો પરિવારમાંથી જ મને મળ્યું છે. અને ઇવન મારા કાકા મ્યુઝિક ટીચર હતા, મારી દાદીના પપ્પા મુંબઈમાં મ્યુઝિક ટીચર હતા. અરે વાહ. એટલે ઘરમાં હું એક જ સંગીત સિવાયનું પ્રોફેશન મારું છે એઝ અ મેડિકલ એન્જિનિયર. ઇવન મારો ભાઈ પોતે મ્યુઝિક ટીચર છે, એની વાઈફ પોતે મ્યુઝિક ટીચર છે. સો હા, ઘરમાં હું પોતે મેડિકલ એન્જિનિયર છું, પણ સાથે સાથે મારું ગાવાનું ચાલુ છે, ફૂલ ટાઈમ નથી કરતો. વાહ. સો લોહીમાં જ મ્યુઝિક વસી ગયું. એ પહેલેથી મારા કાને બધું પડેલું છે, એટલે પછી એમાંથી હું બહાર નથી નીકળી શકતો. અને જે સારી વસ્તુ છે, મારી કોઈ ફોર્મલ ટ્રેનિંગ નથી, પણ જે વાતાવરણમાં મારો ઉછેર થયો છે ત્યાં મને હંમેશા સંગીત સંભળાતું રહ્યું છે. તો એની અસર મારા ગીતોમાં કાં તો પછી મારા સંગીતમાં દેખાય છે. ઓકે. થિયેટરને પણ ખાસું એક્સપ્લોર કર્યું તમે અહીંયા. નિસુ બાપા એટલે નિસર્ગ ત્રિવેદી સાથે કામ કર્યું છે ને એમની સાથે મેં વર્કશોપ કરી હતી. પછી એમની સાથે હું ભવાઈ પણ શીખ્યો. ઓકે. મને પહેલેથી મારે બધું લડી લેવું છે, એટલે પછી લાઈક ગાવાની સાથે સાથે પછી એક્ટિંગ પણ શરૂ કરી. અને ગુજરાતી થઈને તમને ગરબા તો આવડે છે, અમુક લોકો નથી આવડતા, પણ મને પહેલેથી શોખ હતો. તો ભવાઈ હું શીખ્યો, અને એ શીખ્યો એટલા માટે જ પછી ત્યાં જઈને હું મ્યુઝિકલ કરી શક્યો. બરાબર છે. કારણ કે મ્યુઝિકલમાં પણ તમારે સિંગિંગ, એક્ટિંગ અને ડાન્સ બધું જ સાથે કરવાનું હોય, એટલે મને એમાં મજા આવે છે. સો રાજુ બારોટ ને મલ્લિકા સારાભાઈ સાથે પણ ખૂબ બધા નાટક. રાજુ બારોટ સાથે એમનું જે પેલું તર્જે થિયેટર કરીને જે પ્રોડક્શન હતું, જેની અંદર જૂના રંગભૂમિના ગીતો પ્રેઝન્ટ કરતા હતા, તો ત્યાં પણ મેં શરૂઆત કરી. મને યાદ છે ત્યાં સુધી હું મંજીરાથી મેં શરૂઆત કરી હતી. વાહ. કારણ કે એ વખતે તો શરૂઆતમાં તો કમ્પોઝિશન મને ખબર ન હોય ને કે એનો ઢાળ કઈ રીતનો છે, એટલે સમય જતા પછી હું એ બધા કમ્પોઝિશન પણ શીખ્યો અને પછી ગાતો થયો. પણ મંજીરા મને નાનપણથી આવડતા હતા. મેં કીધું કે એટલીસ્ટ હું ચાલુ તો કરું, ક્યાંક તો શરૂઆત કરવી પડશે. અને ત્યાં પણ એવું જ થયું મારે, લાઈક ત્યાં જ રહેવાનું હતું. ઇવન કોઈ પણ તમે થિયેટર પ્રોડક્શનમાં તમે જાઓ તો ત્યાં કંઈક લાઈક ટ્રેનિંગ જેવું ન હોય, તમારે જસ્ટ ખાલી ત્યાં જવાનું, બધું ઓબ્ઝર્વ કરવાનું અને સેલ્ફ લર્નિંગ. પછી એ રીતે હું પછી ત્યાં શીખવાનું શરૂ. ગ્રેટ. સો ડુ યુ મિસ થિયેટર ત્યાં જર્મનીમાં તમને? અત્યારે હું થિયેટર મિસ કરું છું ઓબ્વિયસલી. પહેલાં મારું ફોકસ મ્યુઝિકલમાં હતું, પણ હવે એ પ્રોડક્શન એટલા બધા ફ્રિકવન્ટલી થતા નથી. એટલે આ વર્ષે કદાચ હું પ્રયત્ન કરીશ કે એટલીસ્ટ ડ્રામામાં હવે હું કામ ચાલુ કરું. ઓકે, ગ્રેટ. અને આ થિયેટરની જર્નીની શરૂઆત ક્યાંથી થઈ? ક્યારે વિચાર આવ્યો કે ના હવે હું થિયેટર કરું? કે એ વિચાર તો મને તો મારા પપ્પાનો વિચાર હતો, મારો પોતાનો વિચાર નહોતો. અને મારી ઉંમર એટલી નાની હતી કે મને ખબર જ નહોતી કે મારે શું કરવું છે, શું નહીં. ઓકે. પપ્પા નાટકોમાં કામ કરતા હતા, નાટકોમાં સંગીત આપતા હતા. અને આઈ થિંક એ વખતે હું 5 વર્ષનો હતો, 5-6 વર્ષનો. ઓકે. અને એ વખતે નટરાણીમાં એક પ્રોડક્શન હતું દર્પણામાં, બાળકોનું મ્યુઝિકલ. ઓકે. અને એની અંદર પપ્પાએ સંગીત આપ્યું હતું. ને પછી મને કહે કે ચલ તું સાથે આવ, જો તું તને કેમ ફાવે છે. એમાં મેં એક્ટિંગ પણ કરી, મ્યુઝિક પણ, લાઈક ત્યાંના કમ્પોઝિશન્સ પણ હું શીખ્યું અને ગાયું. તો ત્યારથી આ બધું ચાલુ થયું. અને પછી સ્કૂલમાં પણ હું નાટકો કરતો હતો. પછી સ્કૂલ પછી કોલેજમાં પણ હું મારું સંગીત, ત્યાં અલગ અલગ કોમ્પિટિશન્સ હોય કાં તો પછી જે યુથ ફેસ્ટિવલ્સ હોય તો ત્યાં હું પરફોર્મ કરવા જતો. અને પછી પ્રવીણ પંડ્યા સાથે મેં કામ શરૂ કર્યું. અને ત્યાં નિસર્ગ ત્રિવેદીએ મને જોયો અને પછી કીધું કે, એટલે પપ્પાને કીધું કે હાર્દિકને મારી વર્કશોપમાં મોકલ, જોઈએ
કેવી રીતે આનું આગળ ચાલે છે. અને પછી દર્પણાના અમુક પ્રોડક્શન્સની અંદર મેં કામ ચાલુ કર્યું. કડક બાદશાહી જે પહેલું હતું એમાં મેં કામ કર્યું. અને પછી અમુક બીજા પ્રોડક્શન્સ જે રાજુ બારોટના હોય કાં તો પછી નિસર્ગ ત્રિવેદીના તેમાં કામ કર્યું. વાહ. એટલે આજની જનરેશન જે ડાયરેક્ટ જો એક્ટિંગ વિચારે ને બાળકો તો એમ સીધે કે ફિલ્મ. તો આઈ જસ્ટ વોન્ટ ટુ રેફર ધીસ ટોપિક કે એ લોકો જે સાંભળતા હશે જોતા હશે એમના માટે કે એક થિયેટર જેણે શરૂઆત કરી હતી થિયેટર થકી અને એ આટલે સુધી પહોંચી શકે છે. જરૂરી નથી કે ફિલ્મો જ કરવી. અને એટલે ઇવન મારી પાસે પણ પ્રશ્ન આવે છે કે તમે ફિલ્મોમાં કામ કરશો કે નહીં. મેં કીધું એ મારો કોઈ ગોલ છે નહીં. જો કોઈ એક સ્ટોરી હોય કાં તો પછી કોઈ એક સબ્જેક્ટ હોય કે જ્યાં મારી જરૂર લાગતી હોય તો હું કામ કરીશ. પણ પેલું પરાણે બેસાડવાની વસ્તુ આવે ને તો પછી એનો કોઈ મતલબ નથી. એટલે મારે તો નાટકોમાં પણ કામ કરવું છે. મારે જ્યાં પણ મારી જરૂર લાગે ત્યાં બરાબર. ઇવન આપણું આર્ટ ખાલી એક્સપ્લોર કરવામાં જ આપણને રસ. યસ. એ તો જસ્ટ ખાલી એક માધ્યમ છે ને. તમારા એક્સપ્રેશન્સ કાં તો પછી તમારી સ્કિલને તમારે પ્રેઝન્ટ કરવા માટે. બાકી તો કામ તો ગાવું એ ગાવું છે. પછી તમે શેરી નાટકમાં ગાઓ, ભવાઈમાં ગાઓ કાં તો પછી મ્યુઝિકલમાં ગાઓ. અને ગાતા ગાતા પહોંચ્યા છે એક જર્મની અને જર્મનીના લોકોએ વધાવી લીધા. એ તો યાર આખી ઘટના મારા ધ્યાનમાં પણ નહોતી કે આ રીતનું કંઈક થશે. ત્યાં એમને મને કીધું કે હાર્દિક તું કંઈક રજૂ કરીશ મારા માટે, કંઈક કહીશ. અને કોન્સર્ટના આગલા દિવસે એમને મને કીધું હતું. એટલે મને એટલે કે આખા ગ્રુપમાં કીધું હતું કે કોઈને કોઈ પોએમ કાં તો પછી કોઈ કમ્પોઝિશન તમારે ગાવું હોય તો તમે પ્રેઝન્ટ કરી શકો છો. અને જે રીતે કીધું કે વેસ્ટર્ન ક્લાસિકલમાં મારી એટલી સમજ છે નહીં, તો એક દિવસની અંદર કંઈ તૈયાર કરવું મારા માટે બહુ અઘરી વસ્તુ. જો તમે અમુક ટાઈમ પહેલાં મને એડવાન્સમાં કહો તો પછી એની અંદર હું થોડું ટાઈમ ને એનર્જી ઇન્વેસ્ટ કરીને પછી શીખી શકું. તો એઝ અ ગુજરાતી હવે એ ભાષા અને સંગીત એવું છે કે જે હું નાનપણથી કરતો આવ્યો છું. તમે ઊંઘમાંથી ઉઠાડીને કહેશો તો હું ગઈ લઈશ. બરાબર છે. મેં એમને કીધું કે હું ગુજરાતીમાં ગઈશ. વાહ. અને પછી એમને મેં સંભળાવ્યું ને પછી એ જે આખો સાઉન્ડ જે એમના માટે બહુ અલગ વસ્તુ છે. વેસ્ટર્ન ક્લાસિકલમાં આ પ્રકારની ગાયકી નથી હોતી. ઇવન તમે ઇન્ડિયન ક્લાસિકલ લો તો એનો આખો ટચ અલગ હોય છે. તમે સુગમ સંગીત લો, તમે ફોક મ્યુઝિક લો, તમે નાટકના ગીતો લો, તો દરેકની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. સાઉન્ડની રિક્વાયરમેન્ટ અલગ હોય છે. એના કમ્પોઝિશનનો ઢાળ, એના ડાયનેમિક્સ અને એનો ફ્લો આખું અલગ હોય છે. તો એ લોકોને આ ગાયકી એમને બહુ ગમી. અરે વાહ. અને પછી જ્યારે કોન્સર્ટમાં પછી એમને મને કીધું કે હાર્દિક આપણે કોન્સર્ટની શરૂઆત ગુજરાતી ફોકથી કરીશું. વાહ. અને એ સીન મને હજી પણ યાદ છે કે ઓડિયન્સ ગોઠવાઈ ગયું ચર્ચમાં, મારા કો સિંગર્સ પોઝિશન લીધી, હું સૌથી છેલ્લે ગયો, સેન્ટર પકડ્યું વિધાઉટ એની ઇન્ટ્રોડક્શન. અરે વાહ. સીધું ગાવાનું શરૂ કર્યું. અને ગઈ લીધા પછી મેં એમને સમજાવ્યું કે શું ગાયું. સો એમનો રિસ્પોન્સ કેવો હતો ઓડિયન્સનો? પછી હું 2 વર્ષ પછી ત્યાં ફરીથી ગયો હતો એ ચર્ચમાં પરફોર્મ કરવા માટે. અને 2 વર્ષ પછી પણ ઘણા લોકો મને ઓળખી ગયા અને એ લોકોની કમ્પોઝિશન ત્યારે પણ યાદ હતું. એટલે એ સાઉન્ડ એમના દિમાગમાં હજી પણ એક પ્રેઝન્ટ હતો. અને ઇવન એના પછી બી જેટલા પણ કમ્પોઝિશન્સ મેં ત્યાં પરફોર્મ કર્યા છે, જેટલા પણ અરેન્જમેન્ટ મેં ત્યાં ક્વાયર સાથે પરફોર્મ કર્યા છે અમે, તો બહુ જ ક્યુરિયસ છે ઓડિયન્સ ત્યાંની, આખી અલગ છે. એમનું ડિસિપ્લિન કહો કાં તો પછી ઇવન મારા જે કો સિંગર્સ છે મારા કરતાં વધારે એક્સાઇટેડ તો એ લોકો હોય છે કે અમે કંઈક નવું કરી રહ્યા છે. સો બધા જર્મન્સ છે કો સિંગર્સ. ઓહો, તો ડીલ કરવું પણ ખાસું તમારા માટે ડિફિકલ્ટ. ભાષા મને જર્મન આવડે છે, તો કમ્યુનિકેશન બરાબર. જે વસ્તુ એ છે કે જેની અંદર થોડું વધારે સમય આપવાનો છે એ છે ગુજરાતી શબ્દો અને આપણી રિધમ. આપણી રિધમ આપણે અહીંયા મોટા થયા ગુજરાતી છીએ એટલે તમને એની સેન્સ હોય, પણ એ લોકોને આ સંગીત સાથે કોઈ લેવા દેવા ઇવન ઓવરઓલ ઇન્ડિયન મ્યુઝિક સાથે કોઈ લેવા દેવા. તો એની અંદર થોડો વધારે સમય મારે આપવો પડે છે. પણ હવે એવું થયું છે કે એટલી વખત અમે પરફોર્મ કરી દીધું છે કે એ લોકોને હવે ખબર પડી ગઈ છે કે એનું સ્ટ્રક્ચર કેવું છે. તો હવે ત્યાંથી ઇનપુટ આવે છે કે હાર્દિક આમને આમ કરીએ આપણે. સો ઇટ્સ લાઈક ટોટલ ટીમ વર્ક. અને મેં એમને પહેલેથી કીધું છે
કે ઠીક છે કમ્પોઝિશન હું સિલેક્ટ કરું છું, અરેન્જમેન્ટ હું પહેલેથી મારા ધ્યાનમાં હોય છે કેવી રીતે આપણે એક્ઝિક્યુટ કરવું છે, પણ રિહર્સલ કરતાં કરતાં જો તમારા મગજમાં કંઈ વિચાર આવે તો તમે ચોક્કસ આપણે શેર કરી શકો છો. કારણ કે મેઇન તો જે ફાઇનલ આઉટપુટ આવવું જોઈએ એના ઉપર કામ થવું જોઈએ ને. આમાં કોઈ એક વ્યક્તિનું આ કામ નથી, આ એક ટીમ વર્ક છે. તો પછી તમારા કોઈ પણ એક વ્યક્તિનું ઇનપુટ હશે તો ચોક્કસ એને ધ્યાનમાં લઈને પછી કામ કરવામાં આવશે. સો હા, તમે જ્યારે પહેલી વાર રજૂ કર્યું ત્યારે આમ પ્રાઉડ ફિલિંગ આવી હતી કે કંઈક? મારા માટે તો મને એવું છે કે મને ગાવા મળે ને એટલું બહુ છે. અચ્છા. મારી વધારે કોઈ અપેક્ષા નથી. હા. અને મારું આખું રૂટીન ત્યાં અલગ છે. ઓડિયન્સમાં કોઈ ગુજરાતી હોતું નથી, હોય તો ગણીને 1-2 જણા હોય. જી. અને હું બહુ નાના ટાઉનમાં રહું છું, તો આંગળીના વેઢે ગણી શકો એટલા ગુજરાતી છે ત્યાં. અને જે પ્રકારનું મ્યુઝિક અમે ત્યાં પરફોર્મ કરીએ છીએ તો એના માટે ઓડિયન્સ પણ લાઈક ઇન્ડિયન ઓડિયન્સ તમને ના મળે. બરાબર છે. કારણ કે વેસ્ટર્ન ક્લાસિકલમાં દરેકને જરૂર નથી કે રુચિ હોય. બરાબર છે. પણ પછી એ લોકોને ખબર નથી કે ત્યાં એક ગુજરાતી ગીત પણ ગવાય છે. એટલે કહેવાનો મતલબ એ કે મને ત્યાં એવું ક્યાંય થતું છે નહીં કે હું કંઈક અલગ કરી રહ્યો છું. મારા માટે તો ગવાય એટલું બહુ મહત્વનું છે. અહીંયાના ગુજરાતીઓને બહુ એવું છે કે તમે કંઈક અલગ કરી રહ્યા છો ત્યાં જઈને, કારણ કે એ પર્સપેક્ટિવ મને ખબર ના પડે. કારણ કે હવે મારા વિડીયો તો હું જોઈને કેવી રીતે કહી શકું કે આમાં શું અલગ છે. અને આટલા સમયથી હું ત્યાંનું સંગીત કરી રહ્યો છું એટલે એમાં મને કંઈક અલગ લાગતું નથી. ના, તમે બહુ ખાસ કરી રહ્યા છો. હું તમને એટલા માટે કહેવા માંગુ છું કારણ કે ગુજરાતમાં રહીને જેટલા ગુજરાતીઓ છે ને એ પણ ગુજરાતી ગીતો ગાતા નથી. એ પણ બોલિવૂડને વધારે પ્રિફર કરે છે. અને તમે ત્યાં રહીને પણ ગુજરાતી સંગીતને જો આટલું પ્રેઝન્ટ કરતા હો તો એ ઓબ્વિયસલી એ બહુ મોટી વાત છે. મેં એમાં આટલા બધા વિચારો કર્યા નથી. લાઈક જ્યારે પણ ત્યાં પરફોર્મ કરવાનું હોય, ગુજરાતી એ મારો કમ્ફર્ટ ઝોન છે. મારી પોતાની ભાષા છે, મારું પોતાનું સંગીત છે. અને નો ડાઉટ હવે હું બીજી ભાષામાં પણ ગાઉં છું અને બીજા મ્યુઝિક પણ એક્સપ્લોર કરી રહ્યો છું. વાવ. પણ ગુજરાતી વસ્તુ એવી છે કે ફોક, જો તમે ત્યાંનું ચર્ચ, ત્યાંનું આર્કિટેક્ટ તમે જો ઓબ્ઝર્વ કરો તો ગુજરાતી ફોકનો જે સાઉન્ડ છે અને ત્યાંનું જે આર્કિટેક્ટ જે છે ચર્ચનું, એ એટલું સરસ કોમ્બિનેશન છે. મારે ઠીક છે અહીંયા તો લોકો ચર્ચ વિડીયોઝ જોતા હોય છે, પણ ખરેખર એ સંગીતની મજા લેવી હોય તો તમારે ત્યાં ચર્ચમાં બેસીને તમારે સાંભળવું પડે, આંખ બંધ કરીને. હવે ત્યાં સાઉન્ડ સિસ્ટમ યુઝ નથી કરતા, એટલે જે થિયેટરની જે પ્રોજેક્શનની જે ટ્રેનિંગ તમને મળે, વોઇસ કલ્ચરની જે તમને ટ્રેનિંગ મળે. ઇવન 10 દિવસ પહેલાં મેં મોરબની થનગાટ કરીને મારો જે ફર્સ્ટ વિડીયો હતો એ મેં સાંભળ્યું તો મને એમ થયું કે એ ફર્સ્ટ વિડીયો અને છેલ્લો વિડીયો છે એની અંદર બહુ મોટો ડિફરન્સ છે. કારણ કે ફર્સ્ટ વિડીયો જ્યારે ફર્સ્ટ ટાઈમ હું જ્યારે પરફોર્મ કરતો ત્યારે તો હું એક્સપ્લોર કરી રહ્યો હતો એ એકોસ્ટિકને. અને પછી ધીમે ધીમે પરફોર્મ કરતાં કરતાં મને પછી ખબર પડી કે એની અંદર હું કેવી રીતે મોડ્યુલેશન લાવી શકું સિંગિંગની અંદર, જેના લીધે એ સાઉન્ડ વધારે સારો થઈ શકે. તમારું થિયેટરમાં તમારું પ્રોજેક્શન આ પેલું બાણનું જે રીતે પ્રોજેક્શન હોય ને લાઈક આ રીતે એ રીતે જતું હોય છે. પણ ચર્ચની અંદર હું ગુંબજ જે હોય ઉપરનો એની નીચે હું ઊભો હોઉં છું, તો એ અકોસ્ટિકનો હું કેવી રીતે ઉપયોગ કરી શકું. એટલે મારું પ્રોજેક્શન બાણ રીતે તો હોય જ છે, પણ વધારે લાઈક આ રીતે આ રીતનો સાઉન્ડ હોય છે. ઓકે. કે જ્યાં મારે ગ્રાઉન્ડેડ રહેવું પડે, અને જેટલું હું વધારે ગ્રાઉન્ડેડ રહીશ એટલું મારી પીચ વધારે હાઈ હું પહોંચી શકીશ. જી. એટલે બ્રીધિંગ છે, પછી પોઝ છે, અને અમુક કમ્પોઝિશનને તમે ઓબ્ઝર્વ કરશો તો એની અંદર કોઈ રિધમ વાગતી નથી, પણ સાયલેન્ટ રિધમ એની અંદર છે. તમે જો બહાર તમે કાઉન્ટ કરશો તો તમને ખબર પડશે કે ઓકે અહીંયા પત્યું ને હવે અહીંયા ચાલુ થયું. તો એ બધું હું એક્સપ્લોર કરી રહ્યો છું અને ખરેખર મને એની અંદર બહુ મજા આવે છે. ઓકે. સો આ જો ડિફરન્સ આપણે પૂછીએ કે એ જ વસ્તુ તમે જો અહીંયા પ્રેઝન્ટ કરો, સો શું અહીંયા તમને લાગે છે કે અહીંયા ગુજરાતમાં એવી સ્પેશિયલ જગ્યાઓ બનાવવી જોઈએ કે એવું આપણે ત્યાં કદાચ અમુક વસ્તુઓની અછત છે કે શું છે કે? ના ના, એવું મને જરાય નથી લાગતું. એટલે જે પ્રકારનું મ્યુઝિક, સપોઝ કે મારા 3 કોન્સર્ટ્સ હતા, એમાંથી
કોન્શિયસલી મેં એવું નક્કી કર્યું હતું કે મારે 3 અલગ અલગ જગ્યાએ પરફોર્મ કરવું છે, જેથી અલગ અલગ એમ્બિયન્ટની અંદર મને ખબર પડે કે ત્યાં સાઉન્ડ કેવો આવે છે. ફર્સ્ટ કોન્સર્ટ નટરાણીમાં હતો, ઓકે, જે એમ્ફી થિયેટર. બીજો કોન્સર્ટ પ્રયોગશાળામાં હતો, જે બ્લેક બોક્સ છે. ત્રીજો કોન્સર્ટ ટી પોસ્ટ સિંધુ ભવન રોડ ઉપર છે ત્યાં. એ પણ એમ્ફી થિયેટર નથી, પણ ધીસ ઇઝ લાઈક ઓપન સ્પેસ. ઓકે. નટરાણીમાં એમ્ફી થિયેટર છે, પણ લાઈક એમ જોવા જઈએ તો આમ બંધાયેલું, હા, એની પ્રોપર સ્પેસ છે ના. તો પણ ટી પોસ્ટમાં એકદમ ઓપન છે. હા, ટી પોસ્ટમાં ઓપન છે. એટલે મારું માનવું એવું જ છે કે ઇવન ત્યાં હું જર્મનીમાં અલગ અલગ ચર્ચમાં પરફોર્મ કરતો હોઉં છું, ત્યારે અલગ અલગ ચર્ચનું એકોસ્ટિક અલગ અલગ હોય છે. તો તમારે એ પ્રમાણે તમારી ગાયકી તમારે ઢાળવી પડે. ઓકે. એ એકોસ્ટિકનો સારો તમને બેનિફિટ લેવા માટે. તો એ જ માઇન્ડસેટ મારું અહીંયા પણ હોય છે. ગ્રેટ. ઠીક છે, અહીંયા અમે સાઉન્ડ સિસ્ટમ તો અમારે યુઝ કરવી પડે, અધરવાઇઝ મારો વોઇસ ફેલાઈ જાય. એટલે એ આખી અલગ જગ્યા ચાલુ થાય ટેકનિકલ, જે હું પર્સનલી પ્રિફર નથી કરતો, પણ હવે બીજો ઓપ્શન છે. પછી બની શકે ભવિષ્યમાં મારે અહીંયા ચર્ચ શોધવા પડે ને પછી હું ત્યાં પરફોર્મ કરું. ઓકે. સો તમે અહીંયા જેટલા શોઝ કર્યા વિથ જર્મન્સ તમારી ટીમ સાથે કર્યા કે? હવે ક્વાયરની અંદર 60થી વધારે લોકો છે. ફાઇન, અત્યારે તો લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 80થી આસપાસ વિદ્યાર્થીઓ છે. ઓકે. હવે એટલા બધાને તો હું અહીંયા લાવી ન શકું, એટલે આ વખતે મેં નક્કી કર્યું કે હું અહીંના વિદ્યાર્થીઓ સાથે હું કામ કરું. ગ્રેટ. એટલે GLS છે, પછી GG પરફોર્મિંગ આર્ટ્સ છે, ઉપાસના અને સેન્ટ ઝેવિયર્સ. ગ્રેટ. તો ત્યાંના વિદ્યાર્થીઓને મેં, ત્યાંના જે પ્રોફેસર્સ હતા, પછી જે ફેકલ્ટી હોય, એ લોકોને મેં મેસેજ કર્યો અને કીધું કે મારે વિદ્યાર્થીઓ સાથે કામ કરવું છે. અને 4 દિવસ મેં એ લોકોને વર્કશોપ આપી, ટ્રેનિંગ આપી, અને ફાઇનલી પછી અમે પરફોર્મ કર્યું નટરાણીમાં. એક જ શો હતો જેની અંદર અમે એક વાયર સેટિંગની અંદર પરફોર્મ કર્યું, કારણ કે પ્રયોગશાળા અને ટી પોસ્ટની અંદર મને લાગતું નહોતું કે ત્યાં હું એ રીતે પરફોર્મ કરી શકું. સારી પ્લાનિંગ કે તમે બીજા દેશોમાં પણ જઈને કંઈક આવા કોન્સર્ટ્સ કરો? એટલે યુરોપની અંદર અમારી ટૂર થતી હોય છે. ઓકે. જેમ કે 2 વર્ષ પહેલાં અમે પ્રાગ ગયા હતા, જે ક્વાયર સાથે હું ત્યાં પરફોર્મ કરું છું. તો પ્રાગમાં અમે ગુજરાતી ફોક મેં પ્રેઝન્ટ કર્યું હતું. એ વખતે તો મને ખ્યાલ છે ત્યાં સુધી એ કોન્સર્ટની અંદર તો મેં 2 ગુજરાતી ગીતો ગાયા હતા. ઓકે. એક સપના વિનાની રાત, કસુંબીનો રંગ, અને બીજું હૃદયના શુદ્ધ પ્રેમીને. ઓહ, સો મોર બની થનગાટ કરે. અને આમાં કેવું છે કે મોર બની થનગાટ કરે મેં 5 વર્ષ પહેલાં ગાયું. હા. હવે હું નથી ગાતો. ઓકે. હવે એવું થયું છે કે દર 2 વર્ષે કાં તો દર વર્ષે કંઈક નવું કંઈક બહાર આવે. 5 વર્ષની અંદર અત્યારે મારા 4 કમ્પોઝિશન થયા છે, અત્યારે 5મા ઉપર કામ થઈ રહ્યું છે. તો એક જે પર્ટિક્યુલર સિઝન હોય એની અંદર અમે પરફોર્મ કરીએ, પછી કંઈક નવું હોય. આમ આટલું બધું કરવામાં મેડિકલ એન્જિનિયરિંગ સાથે આનો સમય મળી જાય છે? હવે તમારે જે કરવું એના માટે તો તમારે સમય કાઢવો જ પડે ને. સમય કાઢવો. એટલે મને સમયની કોઈ ફરિયાદ નથી. અચ્છા. મને થાકની કોઈ ફરિયાદ નથી. મારે જે કામ કરવું છે એ મને મળી રહે છે અને હું એના માટે સમય કાઢી લઉં છું. ફૂલ ટાઈમ મારે 9 to 5 ની જોબ છે, પણ સાંજે તો તમે સમય કાઢી શકો તમારે સંગીત માટે, તો એ તો મળી રહે છે. તમે એક આખું ડિફરન્ટ ફિલ્ડ કઈ રીતે સિલેક્ટ કરી દીધું અચાનક? મેડિકલ એન્જિનિયરિંગ આર્ટિસ્ટ એ એકચ્યુઅલી એ પેલી જે એની જે સિસ્ટમ છે ને એનો ભોગ બની ગયો છે હું, કે જો તમારા સ્કૂલમાં સારા માર્ક્સ આવતા હોય એટલે તમારે એન્જિનિયરિંગ કાં તો પછી મેડિકલ લેવું પડે. એમાંય મેં મેડિકલ ને એન્જિનિયરિંગ બંને કોમ્બિનેશન મેં કરી દીધું. અચ્છા. એટલે મારી જે ફિલ્ડ છે ઇટ્સ એન્જિનિયરિંગ ફોર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઓકે. એટલે હું લાઈફ સાયન્સ પણ ભણ્યો છું, એનાટોમી બધું જ. કારણ કે અંતે તો જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમારે યુઝ કરવાના છે તમારી બોડી માટે યુઝ કરવાના છે, એટલે એની એનાટોમી અને ફિઝિયોલોજી જાણવી જરૂરી છે, કે હાર્ટ કેવી રીતે ફંક્શન કરે છે, લંગ્સ છે, કિડની છે, જેટલા બી ઓર્ગન્સ છે, હોલ બોડી. તો પણ મેડિકલ એન્જિનિયરિંગ શા માટે, તેનું પણ એક રીઝન એ છે કે અમદાવાદ મારે છોડવું નહોતું, કારણ કે થિયેટર અને મ્યુઝિક મારે કન્ટિન્યુ કરવું. હવે જો હું કોઈ બીજી સિટીમાં જવું કાં તો કોઈ બીજા ગામડામાં જવું તો બની શકે કે એ છૂટી જાય, ત્યાં પછી મારે હોસ્ટેલમાં રહેવું પડે કાં તો પછી પીજીમાં રહેવું પડે. એટલે નક્કી કર્યું કે અમદાવાદની આસપાસ મને જ્યાં પણ કોઈ પણ ફિલ્ડ મળશે એ હું લઈ લઈશ.
બરાબર. અને એ વખતે મને ખબર હતી કે મારે કયા ફિલ્ડમાં નથી જવું. અને અત્યાર સુધી એવું જ થયું છે કે શું નથી કરવું એ મને વધારે ખબર છે. એ ક્લેરિટી હોવી બહુ જરૂરી છે. પછી જે બીજું લાઈક ઓટોમેટિકલી બધું થઈ જાય છે. હા, એટલે મારે આઈટીમાં નહોતું જવું, મિકેનિકલ નહીં અને ઈસી નહીં, ઇલેક્ટ્રિકલ નહીં. વધ્યું પછી જે એન્વાયરમેન્ટલ હોય કાં તો પછી મેડિકલ એન્જિનિયર, બાયોમેડિકલ અહીંયા કહેવાય છે. એટલે જે મેઇન સ્ટ્રીમમાં ન હોય ને એવું મારે કરવું હતું. જ્યાં આખું ટોળું જાય મારે ત્યાં નહોતું જવું. બરાબર. અને પછી ગાંધીનગરમાં મને એડમિશન મળ્યું. મેં કીધું સરસ, તો એ જે બાયોમેડિકલ મને મળ્યું છે હું ભણી લઈશ અને સાથે સાથે મારું થિયેટર અને મ્યુઝિક પણ ચાલુ રહેશે. યસ, મ્યુઝિક તો ઓલવેઝ. એટલે ઇવન મેડિકલ એન્જિનિયરિંગ કે બાયોમેડિકલ એન્જિનિયરિંગ એ થિયેટરના લીધે નક્કી થયું છે કે હું એ ભણીશ. વાહ. તો અને તમે મતલબ મ્યુઝિક, તમે ગુજરાતી ગીતો પણ ખૂબ સાંભળ્યા હશે. તમારો ગમતો સિંગર હાલની તારીખમાં કોણ છે? ગમતો સિંગર તો ગમતો સિંગર કે ગમતી સિંગર? હા, મને હાર્દિક દવેનું સંગીત મને ગમ્યું છે. અને હવે એવું છે કે દરેક સિંગરના તમે લઈ લો, જીગરાને તમે લો કાં તો પછી આદિત્યને લો, તો દરેકનું પોતપોતાનું એક સેટઅપ હોય છે. તો દરેકનું કામ મને ગમે છે. ઓકે. જેટલું પણ મારા માટે સાઉન્ડ મહત્વનો છે. અને ઇવન હું પણ એક્સપેક્ટ કરું છું કે તમે કોઈ પણ નવા સોંગ્સ લાવો કાં તો પછી ઇવન જૂના ગીતો પણ તમે પ્રેઝન્ટ કરો, તો એની અંદર સમયની સાથે અને દરેક આર્ટિસ્ટની પોતાની પર્સનાલિટી હોય, તમારો એક અનુભવ હોય છે. તો એ પોતાનું એક એલિમેન્ટ તમે અંદર એડ કરો. કારણ કે કોઈ પણ આર્ટિસ્ટ માટે તમારી પોતાની આઈડેન્ટિટી તમારે ડેવલપ કરવી બહુ જરૂરી છે. તમે કોઈનાથી ઇન્સ્પિરેશન લઈ શકો, પણ તમારું પોતાનું તો એની અંદર તમારે નાખવું પડે. તમે પછી લાઈક તમારું માઇન્ડસેટ એવું હોય કે મારે મોટા થઈને આ વ્યક્તિ જેવું બનવું છે, તો એ ખોટી વસ્તુ છે. તમારે પોતાની આઈડેન્ટિટી તમારે બનાવવી પડે. અને એના માટે જ ખાલી તમારા આંખો અને કાન ખુલ્લા રાખવાના છે. દરેક લોકોથી બધું શીખતા રહો અને પછી તમારા અનુભવ, કારણ કે દરેકનું ચાઇલ્ડહુડ અલગ છે, દરેકના મિત્રો અલગ છે, ખાવાની પેટર્ન અલગ છે, લાઈફસ્ટાઈલ અલગ છે, મેન્ટાલિટી અલગ છે. તો પછી એ તમારી આર્ટમાં તો આવશે જ ને. તો એની ઉપર મારું ફોકસ હંમેશા વધારે રહ્યું છે. એટલે મારા માટે કોઈ ફેવરિટ એક્ટર કે ફેવરિટ સિંગર એવું નથી રહ્યું. મારા માટે કોઈ વ્યક્તિએ કોઈ પર્ટિક્યુલર સોંગ ઉપર સારું કામ કર્યું હોય તો આઈ એપ્રિશિએટ ધેટ. તમે જર્મનીમાં ગયા પછી ત્યાંનું મ્યુઝિક પણ એડપ્ટ કર્યું. સો ફ્યુચરમાં એવા કયા મ્યુઝિક ઝોનરે છે કે તમને આમ એક્સપ્લોર કરવા હજુ પણ આમ રસ છે કે મારે આ પણ શીખી લેવું છે, આ પણ શીખી લેવું છે? એટલે વેસ્ટર્ન ક્લાસિકલમાં હું જે ક્વાયર, જે અકાપેલા વર્ઝન જે હોય છે એ તો હું એક્સપ્લોર કરી જ રહ્યો છું. પછી જે મોત્સાર્ટની સિમ્ફની હોય કાં તો પછી બીથોવનના અમુક કમ્પોઝિશન હોય તો એ તો હું કરી જ રહ્યો છું. નવી ભાષાઓ હું એક્સપ્લોર કરી રહ્યો છું. કારણ કે ત્યાં મારા અમુક ઇન્ટરનેશનલ ફ્રેન્ડ્સ છે, તો એ લોકો થકી એ નવા કલ્ચર અને નવી ભાષાનો મને લાઈક એક કનેક્શન મળ્યું છે. તો મેં પર્શિયન સોંગ હું શીખી રહ્યો છું. પછી જ્યોર્જિયન સોંગ મેં કર્યા છે. હવે લાઇનમાં છે અરેબિક, એ પણ મારે શીખવું છે. કારણ કે મારા માટે કોઈ પણ ભાષા હોય, મારા માટે સાઉન્ડ છે. અને મારો જે અનુભવ અત્યાર સુધી રહ્યો છે, તો શબ્દો અને સંગીતને તમે સાથે જોડો તો સૂરમાં ગાશો તો બધું સારું જ લાગશે. પછી કોઈ પણ ભાષા હોય. અને તો એની અંદર મારું કામ અત્યારે હું વધારે એક્સપ્લોર કરી રહ્યો છું કે નવી ભાષા શીખવું, નવો સાઉન્ડ. એક સારી બાબત આપણા સંગીત વિશેની, ગુજરાતી ફોકની તમે કોઈ પણ મ્યુઝિક લો, એની આઈડેન્ટિટી પોતાની છે. બરાબર. આપણા ગુજરાતી ગીતોની તમે વાત કરો તો તમે લગ્ન ગીતોની વાત કરો તો એના જે રિચ્યુઅલ્સ હોય, એનું જે અલગ અલગ જે રીતિ રિવાજો હોય એને ધ્યાનમાં લઈને ગીતો તૈયાર થતા હોય છે. અમુક ગીતો એવા હોય કે જેની અંદર વાતાવરણની વાત થતી હોય, નેચરની વાત થતી હોય. અમુક ગીતો એવા હોય કે જેની અંદર ફિલોસોફીની વાત થતી હોય. મેં આવકારોની વાત કરું તેની અંદર આપણી જે મહેમાન ગતિની કાં તો પછી જે આપણે અતિથિ દેવો ભવની જે ફિલોસોફી છે એની વાત છે. તો કોઈ પણ હ્યુમન સર્વાઈવલની અંદર
પર્યાવરણ અને ત્યાંના જે રિચ્યુઅલ્સ હોય, ત્યાંનું જે કલ્ચર હોય એને ધ્યાનમાં લઈને આખો સાઉન્ડ અને કમ્પોઝિશન તૈયાર થતા હોય છે. તો ગુજરાતી જે ફોક મ્યુઝિક છે એની આઈડેન્ટિટી એ છે કે ત્યાં વેરાયટી તમને મળે છે. એનું જે ઢબ છે જે ગાવાની એ આખી અલગ છે. તમે ઇવન ઇન્ડિયન ક્લાસિકલને તમે સાંભળો અને ગુજરાતી ફોકને સાંભળો, કેટલો ડિફરન્સ છે. અને મારું ઓબ્ઝર્વેશન એવું રહ્યું છે કે તમે જેટલી બી ભાષા બોલો ને, જેટલી અલગ અલગ ભાષા બોલશો એટલી તમારી પર્સનાલિટી બી અલગ અલગ હશે. હું ઇંગ્લિશમાં બોલીશ તો મારો આખો ટોન અલગ હશે, હું જર્મનમાં બોલીશ તો મારો ટોન અલગ હશે, ગુજરાતીમાં મારો ટોન અલગ હશે. એટલે મ્યુઝિકમાં પણ એવું છે. એ પછી અને એને હું એઝ અ પેલું થિયેટરના પોઈન્ટ ઓફ વ્યૂથી હું જોઉં છું કે ભાષા બદલાય એટલે કેરેક્ટર બદલાઈ ગયું. તમે મ્યુઝિકની કેટેગરી બદલો એટલે એનું કેરેક્ટર બદલાઈ ગયું. અને પછી એના ફ્લો પ્રમાણે, એના ડાયનેમિક્સ પ્રમાણે પછી તમારે એની અંદર કામ કરવાનું છે. એટલે સેમી ક્લાસિકલ હું ગાઉં એનો આખો ઢાળ અલગ હશે, તો પછી એની અંદર પછી હું પેલી જે મારી ગુજરાતી ફોકની ટ્રેનિંગ છે એ હું યુઝ ના કરી શકું એની અંદર. ઓબ્વિયસલી એને મારે લાઈક સેપરેટ કરવું જ પડે. અને એઝ એન એક્ટર તમે કોઈ પણ નાટકની અંદર કામ કરો તો દરેક નાટકની અંદર જે કેરેક્ટર હોય છે એની ડિમાન્ડ અલગ અલગ હોય છે. તો એ પ્રમાણે તમારે એની અંદર કામ કરવું પડે. પછી તમે ઠીક છે, યુનિવર્સલ વસ્તુ છે એક્ટિંગ, યુનિવર્સલ વસ્તુ છે ગાવું, પણ જે પર્ટિક્યુલર કમ્પોઝિશન હોય એની ડિમાન્ડ પ્રમાણે પછી તમારે એનો ઢાળ છે, એની લય છે અને ડાયનેમિક્સ તમારે ચેન્જ કરવા પડે. સો ફ્યુચર ગોલ્સ ગુજરાતને લઈને શું છે? ગુજરાતમાં શું શું કરવાનો વિચાર છે ફ્યુચરમાં? હમણાં જે કામ કર્યું અહીંયા એના વિદ્યાર્થીઓ સાથે મને એ લોકો પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. અને મારા માટે તો એવું જ છે કે કોઈ પણ કમ્પોઝિશન હોય, કોઈ પણ પ્રોજેક્ટ હોય, ઇટ્સ અ લર્નિંગ પ્રોસેસ. બરાબર. અને ભવિષ્યમાં મારી ઈચ્છા છે કે એના વિદ્યાર્થીઓ સાથે મારે વધારે કામ કરવું છે. એટલે ક્યારે આવીશ મને ખબર નથી. અત્યારે તો પહેલાં હું જર્મની જઈને થોડો આરામ કરીશ. અત્યારે મારું મ્યુઝિકનું એટલું બધું વિચારવું નથી, કારણ કે આ 3 અઠવાડિયાની અંદર 3 કોન્સર્ટ્સ ને બીજા 2 વેડિંગ્સ ને વેડિંગ્સમાં પણ મિત્રોના લગ્ન હતા, એટલે પછી એમાં પણ મેં ગાયું. એટલે મને એમ થાય છે કે હવે થોડો આરામ અને પછી વિચારીશ કે હવે આગળ શું કરવું છે. ગ્રેટ. સો ખૂબ મજા પડી તમારી સાથે સંવાદ સાધીને. આઈ એમ શ્યોર કે નજીકના ભવિષ્યમાં અહીંયાના લોકો પણ રાહ જોતા છે કે આવે અને અમને મોકો મળે. જોઈએ. અત્યાર સુધી એવું થતું હતું કે કોઈ મિત્રના લગ્ન હોય કાં તો પછી ફેમિલીમાં કોઈના મેરેજ હોય ને પછી એ કારણથી હું અહીંયા આવું. પણ હવે તો મોટા ભાગના બધા પરણી ગયા યાર. હવે તો મારે કંઈ બીજું રીઝન શોધવું પડશે અહીંયા આવવા માટે. તો કદાચ મ્યુઝિક મારું રીઝન હશે અહીંયા આવવા માટે. ખૂબ આનંદ થયો સેમ આપની સાથે વાત કરીને. અને જેમ તમે કીધું કે લગ્ન તમે અટેન્ડ કરવા ગયા હતા અને મિત્રોએ બેસાડી દીધો ગાવા માટે, હું પણ અહીંયા બેસાડવા માંગીશ. આજે મને પ્લીઝ તમે ગવડાવતા નહીં. આજે મારી તમને નમ્ર વિનંતી છે કે મને ગવડાવતા નહીં, કારણ કે સખત થાકી ગયો છું. ઓકે. અને ઇવન અત્યારે મારો વોઇસ બહુ જ બેઝમાં છે. આ તમે કીધું કે કદાચ નહીં. ઓકે, નો વરીઝ. થેન્ક યુ સો મચ જલસો સાથે જોડાવા બદલ. બહુ જ ખૂબ વધારે કામ કરો અને અમે ઘણું બધું સાંભળીએ. મળીએ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ ફોર હેવિંગ મી. તમારા સમય માટે પ્લેઝર, અને તમારી ટીમ માટે ખૂબ પ્લેઝર. તો આ હતો સંવાદ હાર્દિક ચૌહાણ સાથે. અને આઈ એમ શ્યોર કે તમે એમના ગીતો સાંભળ્યા હશે. ના સાંભળ્યા તો જરૂરથી સાંભળી લેજો. હાર્દિક ચૌહાણ સર્ચ કરજો યુટ્યુબ પર, તમને ખૂબ બધા એમના વિડીયોઝ પણ મળશે. મૂળે તો આર્ટિસ્ટ જીવ છે અને સંગીતને, એમના આર્ટને એક્સપ્લોર કરવું એમને ગમે છે. થેન્ક યુ વન્સ અગેન હાર્દિકભાઈ. સેમ. નાઇસ ટુ હેવ યુ હિયર. સેમ. જલસો સાંભળતા રહેજો અને જલસો ડાઉનલોડ કરજો. જલસો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર અવેલેબલ છે.